સંકલ્પ વિદ્યાલયમાં YouTube ની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 8 જેમાં ચેપ્ટર નંબર 1 જેનું નામ છે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન। તમને વિદ્યાર્થી મિત્રો થતું હશે કે આ ભારતમાં યુરોપિયન પ્રજા એ કઈ પ્રજા એવી છે? તો આપણા ભારત દેશને તમને પહેલા થોડોક પાછળ જઈએ તો તમને ખ્યાલ આવશે કે ભારત દેશની અંદર ઘણા બધા જે છે જાતિ પ્રજાતિના લોકો આવીને ભારત દેશની અંદર વસ્યા। કેમ કે ભારત દેશને આપણે પહેલેથી જ સોને કી ચિડિયા દેશ તરીકે ઓળખવામાં આવતો। શા માટે સોને કી ચિડિયા દેશ તરીકે ઓળખવામાં? કેમ કે આપણા ભારત દેશની અંદર સમૃદ્ધિ, સંસ્કૃતિ ઘણી બધી જે છે એ આપણા ભારત દેશની અંદર જોવા મળતી હતી અને એ જોઈને ઘણી બધી વિદેશી પ્રજાતિઓ જે છે આપણા ભારત દેશની અંદર આકર્ષિત થઈ। એમાં દેશ વિદેશના ઘણા બધા લોકો જે છે ભારત દેશની અંદર આકર્ષિત થઈને ભારત તરફ આવવા માંડ્યા। કેમ કે પહેલીથી આપણી ભારતની સંસ્કૃતિ સચ્ચિત અને આનંદ આ ત્રણ બાબતોથી ખૂબ જ માહિતગાર છે। ભારતની સંસ્કૃતિ ખૂબ જ અજોડ હતી, સમૃદ્ધિ પણ અજોડ હતી। એ અરસામાં એ સમય દરમિયાન ઘણી બધી પ્રજાતિઓ આપણા ભારત દેશ તરફ આકર્ષાઈ, જેમાં એક હતી યુરોપિયન પ્રજા। તમને મિત્રો ખબર છે કે ભારત દેશમાં યુરોપિયન પ્રજાનું આગમન, પણ આધુનિક ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન। ભારતનો ઇતિહાસ જોવા જઈએ તો ભારતના ઇતિહાસને 3 ભાગમાં વિભાજિત કરી શકાય છે, જેમાંથી આધુનિક ભારત એનો આપણે ઇતિહાસ જોવાનો છે। આધુનિક ભારતની અંદર યુરોપિયન પ્રજાનું આગમન, કઈ પ્રજા કીધી તો કે યુરોપિયન પ્રજાનું આગમન એટલે આવવું, પણ કઈ પ્રજા તો કે યુરોપિયન કે યુરોપ સાઈડની પ્રજા, જેમાં ઘણી બધી પ્રજાઓ જે છે આપણા ભારત દેશની અંદર જેમાં યુરોપિયન પ્રજાઓ, એમાં 3 પ્રજા છે યુરોપિયન કહેવામાં આવે છે। જે આપણે શોર્ટ કીની અંદર જો યાદ રાખવા માટે આપણે જો યાદ રાખવું તો એને કહેવાય છે ટૂંકમાં PDF। તમને થશે કે આ PDF એટલે શું? પણ PDF આ 3 જાતિના લોકો જે છે એ ભારત દેશ તરફ આવ્યા હતા, પણ કઈ કે પોર્ટુગીઝ, ડચ અને ફ્રેન્ચ। પણ ડચની સાથે જે છે એ આવેલા હતા એ અંગ્રેજો આવેલા। હવે થોડુંક આગળ જઈએ કે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન। તમને ખબર છે કે કોઈ પણ દેશ હોય, એ દેશની કોઈ પણ ઇતિહાસ જાણવો હોય, હિસ્ટ્રી જાણવી હોય, ભૂગોળ જાણવો હોય તો એ પહેલા જે છે એ કઈ રીતે સમૃદ્ધિ ધરાવે છે। તમને ખબર છે આપણો ભારત દેશ 32,87,263 ચોરસ કિલોમીટર ધરાવે છે। 32,87,263 ચોરસ કિલોમીટર ધરાવે છે અને ભૌગોલિક દ્રષ્ટિએ જે છે એ ઘણો બધો વૈવિધ્યસભર છે। ઉત્તરથી ચાલુ કરીને દક્ષિણ સુધી, પૂર્વથી ચાલુ કરીને પશ્ચિમ સુધી એની ભૌગોલિક દ્રષ્ટિએ એની વિવિધતા જોવા મળે છે। હવે એ સમય ભારત દેશની અંદર ઘણી બધી એવી ચીજ વસ્તુઓ હતી જે આઉટ ઓફ કન્ટ્રી બીજા દેશ વિદેશના લોકોની અંદર એની માંગ ખૂબ જ વધતી હતી અને ઘણો બધા વિદેશના લોકો જે છે આપણા ભારત દેશની અંદર વેપારના અર્થે આવતા હતા। એ સમય દરમિયાન ભારતની વાયવ્ય સરહદો પરથી, જે જમીનમાં કહેવાય છે વાયવ્ય સરહદો પરથી ઘણા બધી આરબ લોકો, જે યુરોપિયન પહેલા પણ આરબ લોકો જે છે આપણા ભારત દેશની અંદર વેપાર તો કરતા હતા, પણ યુરોપિયન પ્રજા જે છે એ ભારતની વાયવ્ય સરહદેથી ધીમે ધીમે થઈને તુર્કિસ્તાનથી ધીમે થઈને એ લોકો જે છે એ ભારતની વાયવ્ય સરહદેથી આપણા ભારત દેશની અંદર આવતા અને વેપાર કરતા। પણ સ્વાભાવિક છે ઘણી બધી યાની જે વેપારીઓ હતા, જે કહેવાય છે આરબ લોકો, એ ઘણા વર્ષોથી વેપાર કરતા હતા અને એમાં એક સ્થળ છે જેનું નામ છે કોન્સ્ટાન્ટિનોપલ। એક શહેર છે જે
જીતી લીધું. જે ભારતની વાયવ્ય સરહદ ઉપર જે કોન્સ્ટિટ્યુશનલ એક શહેર છે જ્યાં યુરોપિયન પ્રજાઓ ધીમે ધીમે થઈને એક કોન્સ્ટિટ્યુશનલ શહેર થઈને ધીમે ધીમે આપણા ભારત દેશની અંદર આવતા. કેમ કે આપણા ભારત દેશનું શું તો કે આપણું સૂત્રો કાપડ છે, રેશમી કાપડ છે, મરી મસાલા છે, મલમલ છે, તેજાના છે, આવી ઘણી બધી ચીજ વસ્તુઓ જે છે એ ખૂબ જ પ્રસિદ્ધ હતી, વખણાતી હતી, જે બીજા દેશોની અંદર એની ખૂબ જ ડિમાન્ડ હતી. હવે એ સમય દરમિયાન આપણા ભારત દેશની અંદર યુરોપિયન પ્રજાઓ આવી આ માંગના હિસાબે, આ આકર્ષિત થઈને એ ચીજ વસ્તુઓ જે છે એના વિના ચાલે તેમ હતું નહીં. સૂત્ર કાપડ છે, રેશમી કાપડ છે, મરી મસાલા છે, મલમલનું કાપડ. મલમલનું કાપડ એવું આવે છે કે આ એક નાની વીંટીમાંથી જે છે આખે આખું કાપડ જે છે નીકળી જાય છે, એટલું મુલાયમ આવે છે. આ બધી ચીજ વસ્તુઓ આપણા ભારત દેશની અંદર હતી અને યુરોપિયન પ્રજા લોકોને એ ખૂબ જ આકર્ષિત કરી હતી. હવે સ્વાભાવિક છે કે ભારત દેશનો જે વાયવ્ય સરહદ છે એ વાયવ્ય સરહદથી યુરોપિયન પ્રજાનું અને વાયવ્ય સરહદનો આવવાનો જે રસ્તો હતો, જે જમીન માર્ગ હતો એ બંધ થઈ ગયો. અને એ બંધ થવાના કારણે યુરોપિયન પ્રજાને આ તમામ ચીજ વસ્તુઓ જે છે એના વિના ચાલે તેમ હતું નહીં. એના માટે એને એક નવો માર્ગ જે છે શોધવાની જરૂર પડી. જે વાયવ્ય સરહદે જે કોન્સ્ટિટ્યુશનલ શહેર હતું એ તુર્ક જાતિના લોકોએ જીતી લીધું અને એ વાયવ્ય સરહદનો આવવા જવાનો માર્ગ જે છે એને બંધ કરી દીધો. સ્વાભાવિક છે કે યુરોપિયન પ્રજા લોકોને જે છે એ લોકો જેમાં પોર્ટુગલ, ડચ અને ફ્રેન્ચ પોર્ટુગલ, ડચ અને ફ્રેન્ચ આ ત્રણ જે છે એ પ્રજાતિઓમાં સાથે સાથે ડચની સાથે અંગ્રેજો આ બધા જે છે યુરોપિયન પ્રજાઓ કહેવામાં આવે છે, જે યુરોપની સાઈડથી આવેલા. જેમાં સૌપ્રથમ જો આપણા ભારત દેશની અંદર જો આવેલી હોય તો એ આવે પોર્ટુગલ. યાનો એક રાજા હતો પ્રિન્સ હેનરી. એ પ્રિન્સ હેનરી કહેતો કે તમે જાઓ ભારત દેશની અંદર અને તમે યાનો વેપાર કરો. એ ઉત્સાહિત કરતો પ્રજાઓને પ્રિન્સ હેનરી. અને એ ઉત્સાહિત થઈને ઘણા બધા જે છે ઘણા બધા ખલાસીઓ આપણા ભારત દેશની તરફ આવ્યા. બસ સ્વાભાવિક છે કે આ કોન્સ્ટિટ્યુનોપલ જે શહેર હતું એ શહેર જે છે એ આવવા જવાનો માર્ગ જે છે એને બંધ થઈ ગયો. જેના કારણે આ તુર્કોએ આ કોન્સ્ટિટ્યુનોપલ શહેર જે આવવા જવાનો માર્ગ જે હતો વાયવ્ય સરહદ ઉપર એને બંધ કરી દીધો. હવે આ યુરોપિયન પ્રજામાં જે પોર્ટુગલ, ડચ અને ફ્રેન્ચ, જેમાં પોર્ટુગલ લોકોને જે છે એ નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી, એક નવો માર્ગ. અને જમીન માર્ગ બંધ થતા એક નવો જ માર્ગ શોધવાની જરૂર પડી અને એ માર્ગ જે હતો એ માર્ગ જે છે જળમાર્ગ હતો. અને એ માર્ગ જળમાર્ગ શોધવા માટે સૌપ્રથમ બાર્થોડાઇઝ એને ધીમે ધીમે એ પોર્ટુગલના લિસ્બન બંદરેથી ધીમે ધીમે ઉપડે છે અને આફ્રિકાની અંદર આવીને અટકી જાય છે. કેમ કે એનો જે માલનો જથ્થો જે છે, ખાવા પીવાની રહેણી બધું જે છે ખલાસ થઈ જાય છે, એ પાછો એ પોર્ટુગલ જતો રહે છે. પણ સૌપ્રથમ ભારત તરફનો નવો જળમાર્ગ શોધવા માટેની જે એ શરૂઆત જે કરેલી હોય ને એ હતો ક્રિસ્ટોફર કોલંબસ. કોણ હતો તો કે ક્રિસ્ટોફર કોલંબસ. ક્રિસ્ટોફર કોલંબસ જે છે એ ખાસ કરીને ઇટલીનો હતો. એ એવું માનતો હતો કે આપણે કે પૂર્વના દેશોની અંદર જવું હોય તો આપણે પશ્ચિમના દેશોની અંદર ફરીને પણ જઈ શકાય છે. એટલે કે આપણી આ પૃથ્વી છે, આ પૃથ્વી ગોળ છે, આ પૃથ્વી ગોળ છે, અહીંયા પશ્ચિમ છે, અહીંયા પૂર્વ છે, અહીંયા જે છે બરોબર કે અહીંયા જવા માટે જે છે જવું હોય તો ત્યાં ફરીને પણ જવું જોઈએ, જઈ શકાય છે. એવું ક્રિસ્ટોફર કોલંબસ જે છે માનતો હતો. પણ સ્વાભાવિક છે કે એને જે છે એવું માનતો હતો તો એના કારણે એ ફરતા જાય છે ત્યારે એને ભૂલથી
એને અમેરિકા ખંડ શોધી કાઢ્યો. પણ જ્યાં સુધી જીવ્યો ત્યાં સુધી એ પોતે એ માનતો રહ્યો કે મેં ભારત દેશને શોધ્યો છે. પણ ખરેખર એ અમેરિકા હતો. ઈસવીસન 1492 ના અંદર ક્રિસ્ટોફર કોલંબસ નીકળે છે ઇટલીનો રહેવાસી અને ધીમે ધીમે ભારત તરફની શોધના નવો જળમાર્ગ શોધવા માટે નીકળે છે. પણ આકસ્મિક રીતે એ અમેરિકા ખંડ શોધી કાઢે છે. અને સ્વાભાવિક છે કે એ અમેરિકા ખંડ શોધે છે તો એ પોતે મરે છે ત્યાં સુધી એ પોતે એમ જ માને છે કે મેં ભારત દેશ શોધ્યો છે. પણ ખરેખર એ હતો અમેરિકા. આજે પણ અમેરિકાના મૂળ વતનીઓને રેડ ઇન્ડિયન અને એ અમેરિકાના દરિયા કિનારાના ટાપુઓને વેસ્ટ ઇન્ડિઝના નામથી ઓળખવામાં આવે છે. પછી પોર્ટુગલનો જ એક બીજો ખલાસી જેનું નામ છે વાસ્કો દ ગામા. જે ભારત તરફનો નો જળમાર્ગ શોધવા માટે હવે તમને થતું હશે વિદ્યાર્થી મિત્રો કે શા માટે જળમાર્ગ, શા માટે? પણ યાદ રાખજો કે હા કે આ જે રેશમી કાપડ છે, સૂત્ર કાપડ છે, મરી મસાલા છે, મલમલ છે, તેજાના છે, આ બધી ચીજ વસ્તુઓ જે છે એ વિના એમને ચાલે એવું હતું નહીં. અને વેપારના અર્થે જે છે એ લોકો એ ખાસ કરીને એ ભારત તરફ આકર્ષણ હતા. એને આવવા માટે નવો જળમાર્ગ શોધવાની એને ફરજિયાત જરૂર પડી. જેમાં વાસ્કો દ ગામાનું અને જહાજ એને પોર્ટુગલના લિસ્બન બંદરેથી, કયું બંદર છે તો લિસ્બન બંદર, પોર્ટુગલના લિસ્બન બંદરેથી હતું. એ કે હું નવો જળમાર્ગ શોધવા માટે જઉં છું. અને પોર્ટુગલના લિસ્બન બંદરથી ઉપડીને ધીમે ધીમે નીચે એ આફ્રિકાની દક્ષિણે કેપ ઓફ ગુડ હોપ ની ભૂસીર જે દક્ષિણ આફ્રિકાની અંદર એ કેપ ઓફ ગુડ હોપ ની ભૂસીર છે. ત્યાં ફરતે ધીમે ચક્કર લગાવીને એ આખું ચક્કર લગાવીને એને ધીમે આગળ વધી અને 22મી મે ઈસવીસન 1498 ના રોજ 22મી મે ઈસવીસન 1498 ના રોજ એ ભારતના કાલિકટ બંદરે, કયું બંદર? એટલે કાલિકટ બંદરે એ આવી પહોંચ્યો. પણ ભારત આવા માટેનો એનો માર્ગ જે છે એ મળે તે મહત્વ નહીં. પણ ઘણા બધા રસ્તાઓની અંદર જે છે ઘણી બધી તકલીફો પડી. એ જ્યારે પોર્ટુગલનો રહેવાસી જે વાસ્કો દ ગામા હતો એ જ્યારે ભારત તરફ આવવા માટે નીકળે છે ત્યારે એક દક્ષિણ આફ્રિકાની કેપ ઓફ ગુડ હોપની અંદર એ ભૂસીની ફરતે ચક્કર લગાવીને એ ધીમે એ આગળ વધે છે. ત્યારે એને એક ખલાસી મળે છે અને એ ખલાસીનું નામ છે ઇબ્ન બતુતા. અને એને પૂછે છે કે મારે ભારત તરફ જવું હોય તો ક્યાંથી જઈ શકાય? અને એને માર્ગ બતાવે છે કે તારે ભારત જવું હોય તો આ માર્ગેથી સીધે સીધું તું જઈ શકે છે. અને એને સહાયથી એ ધીમે ભારત તરફ એ પહોંચી જાય છે. ક્યારે? કે 22મી મે ઈસવીસન 1498 ના નીકળે છે. ક્યારે? તો કે ઈસવીસન 1492 ના રોજ જે છે એનું જહાજ નીકળે છે. કોનું? તો કે વાસ્કો દ ગામા. ક્યાં હતો? કે પોર્ટુગલનો રહેવાસી વાસ્કો દ ગામા જે છે એ ધીમે એ ક્યારે? કે 1492 ની અંદર એનું જહાજ નીકળે છે. દક્ષિણ આફ્રિકાની કેપ ઓફ ગુડ હોપની નીચે દક્ષિણે ભૂસીરમાં એ ધીમે ફરતું ચક્કર લગાવીને હિન્દ મહાસાગરમાંથી પસાર થઈને એ ભારતના કાલિકટ બંદરે 22મી મે ઈસવીસન 1498 ના રોજ પહોંચી જાય છે. શા માટે? વેપારના મરી મસાલા, તેજાના, સૂત્ર, કાપડ, મલમલ આ જે ચીજ વસ્તુ હતી એને લેવા માટે. અને કાલિકટ બંદરે પહોંચીને ત્યાં જે છે એ શું કે કોઠી સ્થાપિત કરે છે. તમને એમ થાય કોઠી એટલે શું? ઘણી વખત છે આ કોઠી શું છે?
આમ જોઈએ તો એને વેપારી મથક પણ કહેવામાં આવે છે. કોઠી વેપારી મથક. ઘણા લોકો એમ કહે છે કે એ પોર્ટુગીઝો જે છે એ આવીને એને જ્યારે ભારત દેશની અંદર કાલિકટ બંદરે આવીને પહોંચીને જ્યારે એ કોઠીઓ સ્થાપે છે તો એમાં કંઈક નવું ઉત્પાદન કરતો હશે, ફેક્ટરીઓ. તો ના, ફેક્ટરીને કોઈ વેપારી મથકો કહેવામાં આવે છે, કોઠીઓ. કોણ તો કે વાસ્કો દ ગામા એનું જહાજ ધીમે ધીમે 22 મે ઈસવીસન 1458 ના રોજ કાલિકટ એ બંદરે પહોંચે છે. હવે શું થાય છે કે ધીમે ધીમે ધ્યાન રાખજો કે આ PDF એક શોર્ટ કી છે. જ્યારે પણ પૂછવામાં આવે કે ભારત દેશની અંદર સૌપ્રથમ કઈ પ્રજા આવી, ત્યારે જે છે ત્યારે પોર્ટુગલ ન આવે, કેમ કે ભારત દેશની અંદર ઘણી બધી પ્રજાઓ આવી ગઈ છે. પણ એવું પૂછવામાં આવે ને કે ભારત દેશમાં આધુનિક ભારતની અંદર એમાં ભારત દેશમાં યુરોપિયન પ્રજામાં સૌપ્રથમ પ્રજા કઈ આવેલી હતી, તો એ આવી પોર્ટુગલ. હા મિત્રો, એ પણ હું તમને કહી દઉં છું કે પોર્ટુગલે જે છે આપણા ભારત દેશની અંદર ઘણી બધી જે છે એ કહેવાય છે શોધો પણ કરી છે. ટમેટા, તમાકુ, પ્રિન્ટિંગ પ્રેસ એની શરૂઆત જે છે પોર્ટુગલે કરાવેલી છે. હવે આપણે ભારતમાં જે વાસ્કો દ ગામા એ 22મી મે ઈસવીસન 1458 ના રોજ જ્યારે એ કાલિકટ બંદરે આવે છે ત્યારે કોઠી સ્થાપે છે. એ સમય દરમિયાન એ કોઠી સ્થાપીને એક સેનાપતિની નિમણૂક કરે છે, એને નિમે છે અને એનું નામ છે અલ્બુકર્ક. આમ જોઈએ તો અલ્બુકર્ક એ છે ગવર્નર બને છે, બીજો ગવર્નર અલ્બુકર્ક. એના સેનાપતિ તરીકે એને નિમણૂક કરે છે, રક્ષક તરીકે એને નિમણૂક કરવામાં આવે છે. કોણ કે પોર્ટુગલો જે છે અલ્બુકર્કને એને નિમે છે અને ફરતે કોઠીઓ એ સ્થાપિત કરે છે. ધીમે ધીમે એનો વેપારી મથક જે છે આ લોકો શા માટે, તે પોતે ધન કમાવા માટે અને ખાસ કરીને વેપારના અર્થે આ લોકો આવે છે. અને ધીમે પોર્ટુગલો એ કોઠી સ્થાપિત કરીને એ કોઠીઓ એ વેપારી મથકો સ્થાપિત કરીને ધીમે તેની સત્તા જે છે વધારે છે. જ્યારે અલ્બુકર્ક જે છે એની મહત્વની ભૂમિકા છે. આમ જોઈએ તો પોર્ટુગલની અંદર જે છે પોર્ટુગલની સ્થાપના, આ પોર્ટુગલનો જો વિસ્તાર વધારવાનો હોય તો એનો સૌથી વધારે જો હોય તો એ અલ્બુકર્ક છે. અને એના કારણે અલ્બુકર્કના કારણે ધીમે ધીમે એ પોર્ટુગલની સત્તા જે છે ઉત્તર ભારતની અંદર વધે છે. તે કે ક્યાંથી કે બંગાળાની અંદર એ ધીમે વધતી જાય છે, બંગાળ. પણ હા, એ સમય દરમિયાન એ પોર્ટુગીઝો દીવ, દમણ, ગોવા, મુંબઈ, મેંગલોર આ બધા જે છે બંદરો પર ધીમે પોતાની સત્તા સ્થાપિત કરે છે અને વેપારી મથકો સ્થાપિત વેપારી કોઠીઓ જે છે એ સ્થાપિત કરે છે. એ સમય દરમિયાન દિલ્હીની અંદર જ્યારે બંગાળા તરફ એની જ્યારે કોઠીઓ સ્થાપિત કરીને ધીમે વેપારી મથકો એને વિસ્તાર વધારે છે, ત્યારે બંગાળાની અંદર દિલ્હીની ગાદી ઉપર એ સમયે શાહજહાં હતો. હા મિત્રો, એ કહી દઉં છું કે આપણા ભારત દેશની અંદર ઘણી બધી જાતિ પ્રજાતિઓ તો આવી, ઘણા બધા સલ્તનતકાળ, મુગલકાળ, રાજપૂત યુગ ઘણા બધા આવ્યા. હવે એ સમય દરમિયાન દિલ્હીની ગાદી ઉપર જે શાહજહાં એનો સુબો બંગાળાની અંદર જે છે હતો, બંગાળાની અંદર. અને એ બંગાળાની અંદર એ સુબાએ શાહજહાંને ફરિયાદ કરી કે પોર્ટુગીઝોના લોકો જે છે એના વેપારી મથકો ધીમે આગળ વધ્યા છે, એના વર્તનની જે છે એ શાહજહાંને ફરિયાદ કરી. શાહજહાંના આદેશથી પોર્ટુગીઝોની જે પણ કોઠીઓ હતી એ કોઠીઓને સળગાવી નાખવામાં આવી અને વાહનોને બાળી નાખવામાં આવી, કોઠીઓ તોડી નાખવામાં આવી અને માત્ર ને માત્ર પોર્ટુગીઝોની સત્તા જે છે દીવ, દમણ અને ગોવા પૂરતી સીમિત રહી. હા, એ પણ ધ્યાન રાખજો કે જ્યારે પણ યુરોપિયન પ્રજાઓ જ્યારે આવી
ત્યારે સૌપ્રથમ પોર્ટુગલ આવી અને સૌથી છેલ્લામાં છેલ્લે જો ગઈ હોય ને તો એ હતી પોર્ટુગલ ગઈ હતી. કેમ કે પોર્ટુગલ પણ આવી, પોર્ટુગલ પછી ડચ આવી, ડચ પછી ફ્રેન્ચ આવી. પણ ડચ ની સાથે જે છે એ ખૂબ જ કહેવાય ને કે અંગ્રેજો ખૂબ હોશિયાર અને ચાલાક અંગ્રેજો જે છે એ આવી. જે ડચ અને અંગ્રેજો વચ્ચે સ્પર્ધા યોજાઈ અને એ સ્પર્ધામાં ડચ જે છે ટકી શક્યું નહીં. તે પછી હવે આપણે એના આવતા વિડિયોની અંદર વાત કરશું કે ડચ અને ફ્રેન્ચ. ડચ અને ફ્રેન્ચ કેમ કે અંગ્રેજોની નીતિ હતી ડિવાઇડ એન્ડ રૂલ, ભાગલા પાડો અને રાજ કરો. એ હવે પછીના ભાગની અંદર આપણે જોશું. તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાન રાખજો કે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન કયા તો આધુનિક ભારતની અંદર કઈ પ્રજા તો કે યુરોપિયન પ્રજા કઈ કઈ તો કે પીડીએફ. આ શોર્ટ કી છે પીડીએફ. પોર્ટુગલ, ડચ અને ફ્રેન્ચ અને ડચની સાથે અંગ્રેજ લોકો આવ્યા. બરોબર, આ તમારે વ્યવસ્થિત તમારે યાદ રાખવાનું છે. હવે પછી નેક્સ્ટ વિડિયોની અંદર આપણે ડચ, અંગ્રેજો અને ફ્રેન્ચ વિશે જોશું.